તમારે કોઈ જાતની કરી રાખવાની નથી. તમારે ટીબીની અંદર કોઈ જાતની કરી રાખવાની નથી. કરી રાખવાની નથી મતલબ ખાવા પીવાની બધી જ છૂટ છે. મોટા ભાગના ટીબીના દર્દીઓ શું કરે, બધું ખાવાનું બંધ કરી દે. એ કે મને ટીબી છે, લીંબુ તો કે ન પીવાય, સંતરા મોસંબી ખાટું તો કે ન ખવાય, છાશ તો કે નહીં, દહીં તો કે નહીં, બધું જ ખાવાનું છે. તમે કોઈ પણ ટીબી પેશન્ટ હોય એની મુલાકાત આપણા માટે અતિ મહત્વની છે. થોડોક ટાઈમ આપવાનો છે, સામેના વ્યક્તિની સહાનુભૂતિથી આપણે મળવાનું છે. અને એને ટીબી છે એટલે બિચારો ગભરાયેલો છે, હિંમત વગરનો છે અને કેટલાય પ્રશ્ન એને મનમાં છે. તો પહેલી મુલાકાતમાં આપણે કહેવાનું છે, ભાઈ ટીબી એક આમ તો એક સામાન્ય રોગ છે જે આજની આધુનિક દવાથી સરળતાથી મટી શકે છે. એટલે તમારે ગભરાવાની જરૂર નથી. આ 6 મહિનાની દવા છે જે સરકાર વિનામૂલ્યે આપે છે, મફત આપે છે, અને એ દવાથી તમને 100% સારું થઈ જશે. દવા તમારે નિયમિત ખાવાની છે. અમે ઘણા બધા પેશન્ટો જોયા ખાટલામાં દેખાતા ન હોય, ખાટલામાં માના હાવ આમ થઈ ગયા હોય, હાથેકડા જેવા થઈ ગયા હોય, દેખાતા ન હોય, મરવા ઉપર પડ્યા હોય, એવા પેશન્ટો હાજર થતા જોયા છે. એટલે તમારે ગભરાવાની જરૂર નથી. આ દવા એટલી સરસ છે, WHO નિયમ પ્રમાણે છે અને સરકારી દવા ખૂબ સારી આવે છે. એટલે તમારે એક કામ કરવાનું છે કે રોજ દવા તમારે નિયમિત ખાવાની છે, ભૂલવાની નથી, અધૂરી છોડવાની નથી. આટલું એક ધ્યાન રાખવાનું છે. બાકી ટીબી એક જાતનો બેક્ટેરિયા છે તો રોગ છે જે સામાન્ય શરદી ઉધરસ હોય એનાથી થોડીક ઊંચા માયલી શરદી ઉધરસ છે, પણ આ રોગ મટી શકે છે. આ કોઈ જીવલેણ રોગ નથી. HIV કે કેન્સરની જેમ આ કોઈ એવો ભયંકર રોગ નથી કે ટીબી થયો એટલે મરી જ ગયા. ટીબીની સારવાર તમે લ્યો એટલે તમે સાજા થઈ જશો, હતા એવા થઈ જશો, હતા એના કરતાં સારા થઈ જશો, કામ કરતા થઈ જશો. દવા રોજ એક સમયે લેવાની છે, સવારમાં તમારે લેવાની છે અથવા બપોરના. સવારમાં લ્યો તો સારું, અને જમીને રોજ લેવાની છે. જેમાં પછી કલાક પછી રોજ તમારે આ દવા લેવાની છે, ભૂખ્યા પેટે લેવાની નથી. સમય તમારો ફિક્સ રાખવાનો, રોજ સવારે લ્યો તો સવારે લેવાની છે, જો બપોરે લ્યો તો રોજ બપોરે લેવાની છે. તમને અનુકૂળ જ ન હોય ને સાંજે લેવું હોય તો રોજ સાંજે જ લેવાની છે. આજે સવારે લીધી, બીજા દિવસે સાંજે લીધી, ત્રીજા દિવસે બપોર લીધી, એમ ન ચાલે. એક ટાઈમ તમારો ફિક્સ રાખવાનો છે. દવા તમને ગામમાં જ મળી જશે, તમારા આશાબેન પાસેથી. કાં આશાબેન તમારી ઘરે આવશે કે તમારે એની ઘરે જઈને લેવાની છે. 6 મહિનાનું બોક્સ ભેગું જ આવશે. રોજ દવા તમારે ખાવાની છે અને વિના મૂલ્યે છે. બજારે પ્રાઇવેટમાં લેવા જાઓ તો મિનિમમ 15-20 હજારની દવા થાય. એ સરકાર આપણને મફત મળે છે. ઓરી તમને સરકાર સહાય આપશે. તમારું બેંક ડિટેલ આપશો, તમારું આધાર કાર્ડ અમને આપો તો તમને દવાના સરકાર 500 રૂપિયા દર મહિને ખાધા ખોરાકીને આપશે. અને જિલ્લા પંચાયત જુનાગઢ તરફથી, તમારા જિલ્લા તરફથી પણ 500 રૂપિયા, એવી રીતે તમને 1000 રૂપિયા અને એનાથી પણ વધારે અમુક ખાવા પીવાની કીટ પણ આપશે. તો તમને એ પણ ફાયદો છે. સરકાર પૈસા તો દેવા નથી, આમાં સરકાર તમને પૈસા આપશે ખાવા પીવાના. તમારે કોઈ જાતની કરી રાખવાની નથી. તમારે ટીબીની અંદર કોઈ જાતની કરી રાખવાની નથી. કરી રાખવાની નથી મતલબ ખાવા પીવાની બધી જ છૂટ છે. મોટા ભાગના ટીબીના દર્દીઓ શું કરે, બધું ખાવાનું બંધ કરી દે. એ કે મને ટીબી છે, લીંબુ તો કે ન પીવાય, સંતરા મોસંબી ખાટું તો કે ન ખવાય, છાશ તો કે નહીં, દહીં તો કે નહીં, બધું જ ખાવાનું છે. તમે જે તમારા ઘરના સભ્યો જે ખાય છે એ જ ભોજન તમારે ખાવાનું છે, અલગ કંઈ બનાવવાનું નથી. એ જ ભોજન તમારે લેવાનું છે. ખાલી દવાથી તમે સારા નહીં થાવ, પણ તમે થોડોક પૌષ્ટિક આહાર લેવો, શક્તિશાળી આહાર લેવો, થોડા ફ્રૂટ ખાશો સિઝનના, દાળ પીજો, મગની દાળ તમારે પીવાની છે. એ લેશો તો તમે ઝડપથી સાજા થશો. કોઈ મનાઈ નથી. સિઝનનું ફ્રૂટ ખાવાનું છે અને ખાટા ફળો ખાસ રોજ ખાવાના છે.
લીંબુ, સંતરા, મોસંબી, આમાંથી ગમે એક વસ્તુ રોજ તમારે લેવાની છે. બાકીના ફ્રૂટો, કાચું શાકભાજી, સલાડ એ બધું જ લેવાનું છે. તમે શાકાહારી હો તો તમારે માંસ, મટન કે ઈંડા પીવાની જરૂર નથી. મગની દાળ લેવાની, અડદની દાળ લેવાની, ફરતું ફરતું બધી જ દાળ લેવાની છે. એમાં પુષ્કળ પ્રોટીન છે, તો એ તમારે લેવાની જરૂર નથી. બીજી વસ્તુ, તો પહેલી વસ્તુ તમને સમજાઈ ગઈ. અચ્છા, ઘરે બનતા ભજીયા બી ખાવાનું છૂટ છે. બજારની વસ્તુ નથી ખાવાની. બજારના મેંદાની બનતી કોઈ વસ્તુ તમારે ખાવાની નથી. એટલે ભૂંગળા, ગોપાલ છે, ગોકુળ છે, બબલા છે, ભૂંગળા છે, બિસ્કિટ છે, ખારી છે, ટોસપટ્ટી છે, આવું કશું કાંઈ ખાવાનું નથી. આ મોટે ભાગે અમે જઈએ તો દર્દી પાસે બિસ્કિટનું પેકેટ પડ્યું હોય, ખારીનું પેકેટ પડ્યું હોય, તો આવી વસ્તુ તમારે મેંદાનું કાંઈ ખાવાનું નથી. મેંદાથી તમને કફ વધશે, તમને એક તો ઉધરસ છે, ડબલ ઉધરસ, આ ટીબી વટવામાં વાર લાગશે. બાકીનું બધું ઘરે તમને ભજીયા બનાવવાનું મન થયું, ઘરે બીજી કોઈ વસ્તુ બનાવ્યું તો બધું ખાવાનું છે. રોજ બપોરના છાશ કે દહીં ખાવાનું છે. રાત્રે તમારે દૂધ પીવાનું છે. આ રોજ જો શક્તિ મળશે તો તમે સાજા થાવ. ખાલી દવાથી સાજા નહીં થાવ. દવાથી જંતુ મરે, પણ શક્તિ તો આવવી જોઈએ ને. તો રોજ તમારે બપોરે છાશ પીવાની છે, સાંજે દૂધ પીવાનું છે. તમારે કાંઈ વ્યસન હોય તો વ્યસન તમે છોડી દો તો સારી વસ્તુ છે. કારણ કે તમને વ્યસન છે એટલે તો ઝડપથી ટીબી થયો હોય. તમે તમાકુ ખાધા, પાન, બીડી, સિગરેટ, દારૂ પીધો, બીડી પીધી, તો તમારે વ્યસન હોય તો તમને ફેફસામાં ડાઘા છે, ફેફસામાં જંતુ છે, તો તમને ઘડીકમાં મટશે નહીં. તો તમારે પાન, બીડી, સિગરેટ, દારૂ કાંઈ પીતા હોય, પીઓ છો તમે, તો તમારે છોડી દેવાનું છે. બરોબર? આ એક કરવું પડશે તમારે. છોડી દેશો તો તમે જલ્દી સાજા થશો. અચ્છા, કોઈ માતા છે, કોઈ સગર બેન છે, તો આપણે એને ખાસ સમજાવવાનું. યંગ છે તો એને આપણે ખાસ સમજાવવાનું છે કે ભાઈ તમને ટીબી છે, નબળાઈ આવી ગઈ છે, તમારા જંતુ છે, તો તમારે શક્તિ પણ ઓછી છે. તો આ 6 મહિના દરમિયાન તમારા પ્રેગ્નન્સી ન રહે એ તમારે ધ્યાન રાખવાનું છે. મહિના રહેવા ન જોઈએ. જો અત્યારે મહિના રહેશે તો તમારા બાળકને પણ ટીબીનો ચેપ લાગશે. બાળક એક તો નબળું થશે, તમને ટીબી છે, તમારામાં શક્તિ નથી. તો અત્યારે બની શકે તો બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. 6 મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરો તો ઉત્તમ વાત છે. પાલન ન કરો તો તમે બાળકો તમારે 6 મહિના સુધી મહિના રહેવા ન જોઈએ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વાત છે કે તમે જેવી સારવાર ચાલુ કરશો તો શરૂઆતમાં તમને દવા ન ફાવે એવું બનશે. અઠવાડિયું, 10 દી, 15 દી સુધી તમને મજા ન આવે, પેટમાં કાંઈક લોચા વડે એવું થાય, આલસ ઉલસ થાય, ઉબકા આવે, એસિડિટી થાય, આવું તમને થશે. પણ 15 દિવસ, 20 દિવસમાં તમને દવા ફાવી જશે. છતાંય તકલીફ હોય તો અમને કહેવાનું છે. કોઈ એની સાઈડ ઇફેક્ટ થાય, પેશાબમાં લોહી આવે, કાનમાં ઝણઝણાટી થાય, કંઈ પણ અજુગતું લાગે તો અમને છે જ. મારો નંબર આ છે, તમારે મને ફોન કરવાનો છે. પણ દવા તમારે અધૂરી છોડવાની નથી. અને 2 મહિના થશે તો તમને એમ થાય હું તો હાવ હાજો થઈ ગયો, મને કાંઈ વાંધો જ નથી. તો તમારે જો દવા છોડી દેશો તો મોટાભાગના જંતુ તો 2 મહિનામાં મરી જશે. 90%, 95%. પણ 5% જંતુ કિડની, લીવરમાં સતાઈ ગયા હોય, એ બેભાન થઈ ગયા હોય, મર્યા ના હોય. જો તમે દવા છોડી દેશો તો 2, 4, 6 મહિના પછી પાછો ટીબી ઉથલો મારશે અને એ ટીબી તમને અઘરો થશે. એ દવાથી મટશે નહીં. એ પછી જીવલેણ ટીબી થઈ જશે. એટલે તમારે સારવાર આની પૂરી કરવાની છે. 6 મહિના પૂરી દવા ખાવાની છે. 6 મહિના પૂરી સારવાર કરવાની છે. અધૂરી મૂકવાની નથી. તમે ક્યાંય બહાર જવાનું હોય તો પણ દવા ભેગી લઈ જવાની છે. દવા ક્યારેય અધૂરી મૂકવાની નથી. ઓકે? ઓમ શાંતિ.